પ્રાથમિક શાળા જૂના તવરા ટોયઝ બેઝ લર્નિંગ મટીરિયલ એન્ડ મોડેલ થીમ આધારિત આ સ્ટોલ અમે ઊભો કર્યો છે. બાળકો જે બાબતો મોડલ દ્વારા શીખી શકે એને અમે વધારે આ વખતે પ્રાધાન્ય આપ્યું છે. અમારો આખો સ્ટોલ વેસ્ટમાંથી બેસ્ટ, નો રેડીમેડ થિંગ એન્ડ મોડલ પદ્ધતિ ઉપર આ વર્ષે આધારિત છે. જેમ કે ટપાલ પેટી, પોસ્ટ ઓફિસની જે થીમ છે એ બાળકો ભૂલી જ ગયા છે, અત્યારે એનો ઉપયોગ બહુ નહિવત છે. તો આ એક અમે ટપાલ પેટીનું મોડલ, ત્યારબાદ આ સરસ મજાની ટપાલોના મોડલ બાળકોને દેખાડીને આ રીતે અમે ઉજાગર કર્યું છે. ત્યારબાદ આ હવાનું પ્રદૂષણ એ પણ એક મોડલ આધારિત થીમ અમે આખું તૈયાર કર્યું છે. આ સિવાય મલ્ટિપ્લિકેશન, ડિવિઝન, પ્લસ, માઇનસ આ પણ મોડલ એક રેડીમેડ છે, જેના દ્વારા બાળકોને આપણે કહી દઈએ કે 10 દાખલા તું ગણીને બતાવ તો એ જાતે મોડલનો ઉપયોગ કરીને ગણે છે. આ 3D સેટ છે, ઉપયોગ કર્યો છે જે રોડ ફર્નિચરવાળા યુઝ કરે છે. બધામાં વેસ્ટમાંથી બેસ્ટ છે. આ છે 3D મોડલ, જેને આધારે બાળકોની સપાટી, એના કોર્નર, એને હાથ ફેરવીને એની દરેક બાબતો સારી રીતે સમજી શકે છે. ત્યારબાદ આ એક સુગરીનો વેસ્ટ માળો, એની ઉપર મોરે ખેરવેલા વેસ્ટ પીછામાંથી આ એક તૈયાર કરેલું છે, જેથી બાળકને કોઈ પણ અભિનય ગીત હોય, સ્ટોરી ટેલિંગ હોય એ કહેવામાં આ વસ્તુ સાથે એને ખૂબ જ આનંદ મળે છે. આ રીતે પણ બાળક અનેક સ્પેલિંગો બનાવી શકે છે. તો આ રીતે ઘણા બધા અમે બનાવેલા છે. વેસ્ટ પૂઠું જ છે સર. આ ઇન્દ્રિયોનો ઉપયોગ છે. ઇન્દ્રિયો દ્વારા કઈ જગ્યાએ એને એ આ રીતે ટચ કરીને આખું એક મોડલ એનું રેડીમેડ તૈયાર કર્યું છે, અમે જાતે બનાવેલું છે. આ પ્લસ માઇનસનું મોડલ છે. આ છે ઘડિયાળ, ટેબલ, 1 to 10 ટેબલ્સ, અને આ બધું જાતે ડ્રો કરીને જાતે લખીને બનાવેલી વસ્તુ છે. આ સિવાય આ પણ એક વેસ્ટમાંથી બેસ્ટ વનસ્પતિના ભાગો એ કાઢીને જાતે જોઈ શકે એ રીતનું એક મોડલ આ તૈયાર કરેલું છે. આ વખતે અમારા સ્ટોલનો મુખ્ય ભાર મોડલ આધારિત થીમ ઉપર અમે તૈયાર કર્યો છે. સર તમારી પાછળ દેખાઈ રહ્યું છે આ મોટા ધોરણોનું છે. પારદર્શક વસ્તુઓ, અપારદર્શક વસ્તુઓ, પારભાષક વસ્તુઓ એ જાતે અંદર એની ચીટ મૂકીને એને સરસ રીતે ગોઠવીને બાળકને રસ પડે. જ્યારે સ્માર્ટ ટીવીના સ્ક્રીન ઉપર ચાલે છે ને તો પણ હવે બાળક ધ્યાન નથી આપતું, તો આ રીતે રમકડું હોય, મોડલ હોય, એના દ્વારા એ ખૂબ જ આનંદથી એનો જે કોન્સેપ્ટ છે ક્લિયર કરી શકે છે. એ રીતે આ દરેક વસ્તુ અમારા મોડલ થીમ ઉપર આધારિત છે અને ખૂબ જ મહેનતથી ખૂબ જ મહેનત માચીસના બોક્સનો બેસ્ટમાંથી બેસ્ટ દ્વારા અમે તૈયાર કરેલું છે. આ એક કુટુંબ વૃક્ષ છે. આના દ્વારા બાળક ગુજરાતીમાં પણ નિબંધ રેડી કરી શકે અને અંગ્રેજીમાં પણ નિબંધ રેડી કરી શકે. આ છે ખેતીના ઓજારો, એનું આખું મોડલ તૈયાર કરેલું છે. આ જ્વાળામુખીનું આખું છે, એની અંદર લિક્વિડ રેડીને બાળક જાતે પ્રયોગ કરી શકે છે. ત્યારબાદ આ બાલવાટિકાનું છે, મૂળાક્ષરો સમજી શકે. આ કાગળોને રંગમાં ડૂબાડીને જાતે જે તૈયાર કરે છે, જેથી એના હાથની પણ એક્સરસાઇઝ થઈ જાય અને કલરફુલ મૂળાક્ષરમાં કયું લેવું એ રીતનું આખું થીમ છે બાલવાટિકા. આ એક મેથ્સ બોક્સ છે, જેની અંદર મેથ્સના દરેક કોન્સેપ્ટ, એનું ત્રિજ્યા છે, વ્યાસ છે, પછી આ સંખ્યાના સમઘન છે, ફ્રેક્શન છે, ઘડિયા ચક્ર છે, આ બોક્સ છે, એ પણ બધું મોડલ આધારિત જાતે ફરાવીને એનું આખું કરી શકે છે દરેકમાં. ત્યારબાદ આ પણ એક મોડલ બાળકોની મદદથી તૈયાર કરેલા છે. એ સિવાય મોટા ધોરણોમાં આ પણ એકદમ નોર્મલ દાળનો ઉપયોગ કરીને બોડીની અંદર ડાયજેસ્ટિવ સિસ્ટમના નાના પાર્ટનો પણ એને ખ્યાલ આપવામાં આવ્યો છે અને આ પણ એક મોડલ તૈયાર કરવામાં આવ્યું છે. બીજું છે લાઈફ ઓફ સાયકલ
બટરફ્લાય આ ગુજરાતીમાં પણ આવે છે, ઇંગ્લિશ સ્ટોરીમાં પણ આવે છે અને પર્યાવરણમાં પણ એનો ઉપયોગ કરી શકાય છે. એટલે મલ્ટીપર્પઝ સબ્જેક્ટ ઉપર આધારિત એક આ મોડલ તૈયાર કર્યું છે. એ રીતે આ પાકની પણ અલગ અલગ ચીટ બનાવીને રવિ પાક હોય તો એમાં, ખરીફ પાક હોય તો એમાં, એ રીતે બાળક મોડલ દ્વારા પોતાના કોન્સેપ્ટ ક્લિયર કરે એ થીમ ઉપર આખો અમારો સ્ટોલ અમે રેડી કરેલો છે. અને દરેક વિષય ગુજરાતી, પર્યાવરણ, વિજ્ઞાન, ઇંગ્લિશ દરેકનો આમાં સમાવેશ છે. આ બાળકોએ જાતે બનાવેલા છે અને જાતે જ પેઇન્ટ કરેલા છે. ફળ, શાકભાજી અને રસોડાના એ છે. ક્વિઝ કોમ્પિટિશન ધોરણ 6 થી 8. એરેન્જ ધ સેન્ટેન્સ, ત્યાર પછી અહીંયા એક સેન્ટેન્સ જાતે બનાવી શકે ચિત્ર દ્વારા એ છે તે પણ છે. જ્યારે આ ચિત્રો પતી જાય ત્યારે તમારા લેસન આધારિત તમે બીજા ચિત્ર ત્યાં સ્ટીક કરી શકો જેથી તમે દરેકને બંનેનું છે. ન્યાય આપી શકો. બોડી પાર્ટ્સ છે. બોડી પાર્ટ્સ, ત્યાર પછી આ સામાજિક વિજ્ઞાનમાં બંધારણના ઘડવૈયા છે, ગૃહ ઉદ્યોગો છે, ભારતના તહેવારો છે અને આ ચિત્ર ઉપરથી સેન્ટેન્સની રચના કઈ રીતે થાય. અંગ્રેજી પણ એ રમતા રમતા ખૂબ સારી રીતે સેન્ટેન્સ બનાવતા શીખી શકે અને આખો નિબંધ રેડી કરી શકે તે કોન્સેપ્ટ પર આધારિત છે. થેન્ક યુ સર. ફંક્શન આલ્બમ પણ છે ઉપર. જાતે ડ્રો કરીને કર્યું છે બધું, જાતે ડ્રો કરીને ડ્રો કર્યું.